ગયા વર્ષે અમે આ સમયે ગયા હતા બનારસ વારાણસી. ત્યાં સવાર સવારના નાસ્તામાં મળે કચોળી સબ્જી. ગુલાબી ઠંડીમાં સવાર સવારમાં ખાવાનો એકદમ સરસ અનુભવ. મોટી મોટી કચોળી હોય જે પૂરી જેવી જ દેખાય અને સ્વાદમાં પણ પૂરી જેવી, પણ થોડો અલગ મસાલો એટલે ખ્યાલ ના આવે કે આ પૂરી છે કે કચોળી. અને તેની સાથે એકદમ સિમ્પલ મસાલા સાથે બનતી સબ્જી, એક નવો જ અનુભવ અને નવો ટેસ્ટ. તો જો તમે બનારસ વારાણસી ગયા હશો તો તમે આ ચાખી જશે, અને જો ના ચાખી હોય તો આજે એ જ રેસીપી હું લઈને આવી છું, જેથી સવારના બ્રેકફાસ્ટમાં કંઈક નવું છતાં પણ એકદમ સિમ્પલ ખાવું હોય ને પેટ ભરાઈ જાય તેવું ખાવું હોય ને, તો આજે આપણે વારાણસી બનારસની પ્રખ્યાત કચોળી સબ્જી બનાવશું. બનારસની ફેમસ કચોળી સબ્જી જે લસણ ડુંગળી વગર બને છે ને, તે બનાવવાની શરૂઆત કરીએ. સબ્જીમાં ઉમેરવામાં આવતા ખાસ 5 સામગ્રીનું મિશ્રણ, જેને પંચફોરન કહેવાય છે, તે બનાવવા માટે એક બોલમાં 1 ટીસ્પૂન કાળી રાઈ ઉમેરીએ, સાથે 1 ટીસ્પૂન કલોંજી, 1 ટીસ્પૂન સૂકા મેથી દાણા, 1 ટીસ્પૂન આખું જીરું અને 1 ટીસ્પૂન વરિયાળી ઉમેરી બધું મિક્સ કરી લેવાનું. આ પંચફોરન જે પશ્ચિમ બંગાળનો ખાસ મસાલો કહેવાય છે, તેનાથી જ આ સબ્જીનો સ્વાદ ઓરિજિનલ આવે છે. કચોળી સબ્જીની આ સ્પેશિયલ સબ્જી લોખંડના વાસણમાં બને છે, માટે ગેસની લો ફ્લેમ પર આયર્નની કડાઈ ગરમ કરી તેમાં 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરવાનું. ગરમ થતા તેલમાં 50 ગ્રામ પનીરના ટુકડા ઉમેરી ધીમી ફ્લેમ પર મિક્સ કરતા જઈ અને તળી લેવાના છે. લગભગ 1 મિનિટ સુધી તળ્યા પછી આ પનીર તળાઈ સહેજ એવું ગુલાબી થવા લાગે ને, એટલે તેને તેલમાંથી નિતારી બહાર કાઢી લેવાનું અને એક ડીશમાં રાખી સાઈડમાં રાખી દઈશું. હવે એ ગરમ તેલમાં સબ્જી બનાવવા માટે બનાવેલું પંચફોરન છે ને, તે ગરમ તેલમાં ઉમેરી દેવાનું. સાથે 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરવાની. ઉમેરેલા બધા જ આખા મસાલા ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી સાતળવાના, જેથી વઘારમાં એકદમ સરસ સુગંધ આવવાની શરૂઆત થશે. બસ આ સમયે 1 ટીસ્પૂન આદુ લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની અને તેને પણ મિક્સ કરી વઘારમાં સાતળવાની. આ સબ્જીમાં લસણ કે ડુંગળી નથી ઉમેરતા, છતાં પણ આ સબ્જી છે ને એકદમ ફ્લેવરફુલ અને ટેસ્ટી બને છે. આદુ મરચાંની વઘારમાં સુગંધ આવે ને એટલે 1 ટીસ્પૂન કસૂરી મેથી વઘારમાં મિક્સ કરવાની, તેને પણ સાતળવાની અને એ પછી 100 ગ્રામ કોળાના છાલ ઉતારી કરેલા ટુકડા ઉમેરવાના. સાથે મસાલામાં 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 3/4 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર ઉમેરી ઉમેરેલા કોળાના ટુકડાને મસાલા અને વઘાર સાથે મિક્સ કરવાના છે. બનારસમાં આ કચોળી સબ્જી અલગ અલગ જગ્યાએ 2 અલગ અલગ પ્રકારની મળતી હોય છે. ક્યાંક આવી કોળા સાથે બનતી સબ્જી મળે છે, તો ક્યાંક પાલક રીંગણ ઉમેરી અને સબ્જી બનાવવામાં આવે છે. બાકીના ઉમેરાતા મસાલા સબ્જીમાં એક સરખા જ હોય છે. બસ કોળા સાથે મસાલા સરસ સતરાઈ જાય ને એટલે એક મોટી સાઈઝનું બાફેલું બટેટું લઈ આ રીતે હાથ વડે મેશ કરી અને ઉમેરવામાં આવે છે. તેની સાથે જ 100 ગ્રામ જેટલા પલાળેલા અને બાફેલા કાળા ચણા પણ ઉમેરશું. સાથે આ સમયે 3/4 ટીસ્પૂન મીઠું અને ખટાશ માટે 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરી દઈ બધું બરાબર મિક્સ કરી દેવાનું. વધારે કંઈ જ ઉમેરવાની જરૂર નહીં પડે. બહુ સિમ્પલ મસાલા સાથે બનતી આ સબ્જી એટલી ટેસ્ટી બને છે ને, જે તમે એકવાર બનાવી અને ચાખો ને ત્યારે જ તમને ખ્યાલ આવશે. હવે આ સમયે આ સબ્જીમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને એક વખત બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી આ સબ્જીને ગેસની ધીમી ફ્લેમ પર ચડવા દેવાની. એ દરમિયાન સબ્જી સાથે ખવાતી કચોળી બનાવવા માટે અહીં 1/4 કપ અડદની દાળ મેં 2 કલાક પાણીમાં પલાળી રાખી હતી. દાળ પલળી ગયા પછી તેનું પાણી નિતારી લીધું છે અને કોરી થયેલી આ દાળને મિક્સરના જારમાં ઉમેરી અને પીસી લેવાની. અહીં પાણી જરા પણ નહીં ઉમેરવાનું. પીસ્યા પછી જુઓ આ રીતે થોડી કરકરી રહે ને તેવી પીસવાની છે. એકદમ સ્મૂધ ના થવી જોઈએ. હવે ગેસની લો ફ્લેમ પર જાડા તળિયાવાળી પેનમાં 2 ટીસ્પૂન તેલ ગરમ કરી તેમાં ફ્લેવર માટે સહેજ એવી હિંગ ઉમેરવાની. તેમાં 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરી સહેજ સાતળી લેવાની. સાથે તેમાં પીસેલી અડદ દાળ છે ને તે ઉમેરી દઈ અને પછી આદુ મરચાંના તેલવાળા વઘાર સાથે મિક્સ કરતા જઈ અને સાતળી તેની કચાશ દૂર કરવાની છે. અહીં અડદની દાળ ચીકાશવાળી હોવાથી તે પેનમાં નીચે ચીપકશે. આથી ગેસની ફ્લેમ છે ને તે ધીમી રાખીને જ બધું મિક્સ કરવાનું. લગભગ 2 મિનિટ ચલાવતા દાળનું મિશ્રણ થોડું એવું ઘટ થવા લાગે ને એટલે આ સમયે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દેવાનું અને વધારે 1 મિનિટ સાતળવાની, જેથી દાળ અંદરથી ચડી જશે એટલે આ રીતે પેન છોડવા લાગશે અને એકદમ દાળનો લુવા જેવું તૈયાર થઈ જશે. બસ આદુ મરચાંની તીખા સાથે તૈયાર થયેલા દાળના હવે આ મિશ્રણને પેનમાંથી એક ડીશમાં કાઢી લઈ અને કચોળીના સ્ટફિંગ તરીકે ઉપયોગમાં લેવાનો છે. કચોળીનો લોટ બાંધવા માટે 1 કપ ઘઉંનો લોટ લઈ તેમાં 1/4 કપ રવો ઉમેરી સાથે સ્વાદ પ્રમાણે મીઠું
અને 1/8 ટીસ્પૂન હિંગ અને મોણ માટે 1 ટીસ્પૂન ચોખ્ખું ઘી ઉમેરવાનું અને એ પછી બધું હાથ વડે મિક્સ કરી લેવાનું. બધું બરાબર મિક્સ કર્યા પછી હવે લોટમાં જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરતા જઈ નોર્મલ પૂરીનો જેવો મીડિયમ કઠણ લોટ બાંધીએ ને એવો જ લોટ બાંધીને તૈયાર કરવાનો છે, જેથી તેમાંથી બનતી કચોડી છે ને તે તેલ ભરાયા વગરની એકદમ કોરી અને ક્રિસ્પી બને. બસ આવો કઠણ લોટ બંધાઈ ગયા પછી સહેજ એવું તેલ ઉમેરી લોટને કૂણવી લેવાનો અને ઢાંકણ ઢાંકી લોટને થોડી વાર કૂણવા રહેવા દઈશું. બીજી તરફ ચડતી સબ્જીની કડાઈ ખોલી ચેક કરતા અહીં સબ્જીમાં કોળા સાથે બીજું બધું પણ ઉમેરેલું હતું ને તે ચડી ગયું છે. કલર પણ સબ્જીનો બસ વારાણસીમાં મળે ને તેવો જ ડાર્ક આવ્યો છે. આ સમયે ચડી ગયેલી સબ્જીમાં 2 ટમેટાનું પ્યુરી કરી અને ઉમેરી દેવાની અને સાથે પહેલા તળેલું પનીર હતું ને તેના ટુકડા પણ ઉમેરી દઈશું. ઉપરથી અડધી ટીસ્પૂન જેટલી કસૂરી મેથી ફરીથી ઉમેરવાની. સહેજ એવી ખટાશ માટે ઉપરથી અડધા લીંબુનો રસ નીચવી દઈશું. બધું સબ્જીમાં એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. બસ આટલા રસા સાથે પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે બનેલી આ સબ્જીને માત્ર 1 મિનિટ માટે ઢાંકણ ઢાંકી ધીમી ફ્લેમ પર ચડવા દેવાની અને એ પછી ફરીથી ઢાંકણ ખોલતા સુગંધીદાર એકદમ નવા સ્વાદની આ સબ્જી તમે એમ જ બનાવી અને ટેસ્ટ કરશો ને તો પણ બહુ જ મજા આવી જશે. સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી આ સબ્જીનું ઢાંકણ ઢાંકી દેવાનું અને પીરસવા સમયે ગરમાગરમ પીરસવાની. બીજી સાઈડ કૂણવેલા લોટને પાટલી પર લઈ અને રોલ વાળી લેવાનો. એક સરખા ટુકડા કરી લેવાના. અહીં આ કચોડી પૂરીથી થોડી મોટી હોય છે, તેના માટે ટુકડા પણ અહીં મેં એ પ્રમાણે થોડા એવા મોટા કર્યા છે. હવે બનેલા ટુકડામાંથી એક ટુકડો લઈ પેલા ગોળ લુવો વાળી લેવાનો. અને આ લુવાને 2 આંગળી અને અંગૂઠાની મદદથી આ રીતે થોડો ફેલાવી લુવા વચ્ચે જગ્યા કરી લેવાની છે. નીચે તરફ બધી બાજુ ફેલાવેલા લુવાની જાડાઈ જુઓ એક સરખી હોવી જોઈએ, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું. બસ હવે બનાવેલું અડદની દાળનું મિશ્રણ છે ને તે અડધી ટીસ્પૂન લઈ લુવામાં વચ્ચે ઉમેરવાનું. એ પછી કિનારીએથી લુવાને આ રીતે વાળી અને બધો મસાલો પેક કરી દેવાનો. પેક કરેલા લુવાને પણ ફરીથી પૂરીના લુવાની જેમ જ ગોળ વાળી સહેજ એવો પ્રેસ કરવાનો અને એ પછી તૈયાર થયેલા લુવાને એક ડીશમાં રાખી કિચન નેપકિન વડે ઢાંકી દેવાનો, જેથી તે સુકાઈ ન જાય. આ જ રીતે બધા લુવામાં દાળનું સ્ટફિંગ ભરી અને તૈયાર કરી નેપકિનથી ઢાંકી દેવાના છે. બધા લુવા આ રીતે તૈયાર કર્યા પછી હવે એક લુવાને બહાર કાઢી બીજા લુવા ઢાંકી દઈશું. બહાર કાઢેલા લુવાને પાટલી પર લઈ બંને સાઈડ ફેરવતા જઈ અને નોર્મલ પૂરી જેવડું અથવા થોડું મોટું વણી લેવાનું અને આવી મોટી પૂરી તૈયાર કરવાની. અહીં થોડું મિશ્રણ વણવા સમયે બહાર નીકળે ને તો ચિંતા નહીં કરવાની. આ બનતી કચોરી છે ને એ તળવા સમયે ફૂલશે જ. વણેલી આવી પૂરી જેવી કચોરીને ગેસની હવે મીડિયમ ફ્લેમ પર ગરમ થતા તેલમાં ઉમેરી દેવાની. તેલમાં આ કચોરી ઉમેરતા સહેજ વાર પછી તળાઈ તે ઉપર આવવા લાગશે. આ સમયે ઝારા વડે ઉપરથી સહેજ એવું પ્રેસ કરશો ને એટલે એકદમ સરસ દડા જેવી આ કચોરી ફૂલી જશે. આ જ રીતે સાઈડ ચેન્જ કરી અને માત્ર અડધી થી પોણી મિનિટ બંને સાઈડ તળતા એકદમ ગોલ્ડન બ્રાઉન કલર સાથે દડા જેવી કચોરી તૈયાર થઈ જાય છે. એટલે હવે તૈયાર થયેલી આ કચોરીને તેલમાંથી નીતારી બહાર કાઢી ડીશમાં લઈ લેવાની અને આ જ રીતે બાકીની કચોરી પણ વણતા જવાની અને મીડિયમ ફ્લેમ પર તળતા જવાની. તળ્યા પછી પણ ગરમ ગરમ આ કચોડીને બનાવેલા એકદમ ટેસ્ટી સબ્જી અને તળેલા મરચા સાથે પીરસવાની. બનાવેલી ગરમ ગરમ કચોરી પ્રેસ કરતા જ જુઓ પૂરી જેવી મુલાયમ અડદના દાળના સ્ટફિંગ સાથે તેલ ભરાયા વગરની એકદમ આ કચોડી જ્યારે તમે સબ્જી સાથે લઈ અને ચાખશો ને એટલે એક અદ્ભુત સ્વાદ જે મને તો વારાણસીના સવારના નાસ્તાની યાદ અપાવી દે છે. અને ત્યાં તો આ પૂરી કચોડી સાથે ગરમા ગરમ જલેબી પણ પીરસાય એટલે ખાવાની મજા આવી જાય. તમારે નોર્મલ પૂરી સબ્જીથી કંઈક અલગ ટેસ્ટ મેળવવો હોય ને તો આ રીતે કચોડી સબ્જી બનાવી જરૂરથી ટ્રાય કરજો અને એ પછી કોમેન્ટમાં લખી કહેજો કે આ રેસીપી સ્વાદમાં તમને કેવી લાગી. રેસીપી ઉપયોગી જ છે માટે આ વિડીયોની લિંક મેક્સિમમ શેર કરી દેજો અને સાથે જ આવી અનેક ઉપયોગી જાણીતી અજાણી રેસીપી જોવા માટે અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને ફોલો કરી લેજો, જેથી આવનાર અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે.
આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.